સન્માનનીય મોહનસિંહભાઈ, સન્માનનીય નારાયણભાઈ, ચંદ્રિકાબેન, મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન સોનલબેન, તમામ ઉપસ્થિત ઓબ્ઝર્વરશ્રીઓ, ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના વડાઓ, સૌ સાથી કાર્યકર્તા મિત્રો, બહેનો, વડીલો, યુવાન સાથી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંપર્ક ગુજરાતનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. પહેલા તબક્કામાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો પ્રવાસ થયો અને આ બીજા તબક્કામાં પરમ દિવસે ડાકોરથી રણછોડરાયજીના આશીર્વાદ લઈ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો પ્રવાસ શરૂ થયો છે. આજે આપ છોટાઉદેપુર જિલ્લાના આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો. આપ સૌનું હૃદયપૂર્વક અભિવાદન કરું છું. એક વિચાર કરવાનો સમય આવ્યો છે. ગાંધીનગરમાં બેઠેલી જે સરકાર છે એ સરકાર એનામાં ક્યાંય માનવતા નથી. ત્યાં બેઠેલી જે સરકાર છે એમાં વહીવટી કુશળતા નથી. લોકોના પ્રશ્નોને સમજી અને એનું નિરાકરણની માનસિકતા જાણે કે ગુજરાત સરકારે ગુમાવી દીધી હોય એવી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે. આપણે બધા જાણીએ છીએ કે નર્મદા એ ગુજરાતની જીવાદોરી છે અને આ નર્મદા યોજનાની સામે જ્યારે પડકારો ઉભા થયા ત્યારે આ જ ફેરકુવાની અંદર તમે જ બધાએ એક એક મહિનો ઠંડી કે ગરમી જોયા વગર ડિસેમ્બર મહિનાની એ ઠંડી રાતો રસ્તા ઉપર સૂઈને વિતાવી એટલા માટે કે ગુજરાતના લોકોના અધિકાર માટેની એ લડાઈ હતી. આપણે નર્મદા યોજના જોઈતી હતી અને એ લડાઈ આપણે એ દિવસે અહીંયા ફેરકુવામાં લડ્યા. આજે 23 વર્ષ થયા અને એ 23 વર્ષના અંતે આજે આપણે સવાલ પૂછીએ છીએ કે નર્મદાનું પાણી આપણને મળ્યું, એ નર્મદા યોજનાના લાભ આપણને મળ્યા, કેનાલોનું કામ પૂરું થયું, ખેતરોમાં છેવાડા સુધી આજે પાણી પહોંચ્યું, તો જવાબ મળે ના. છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે. આજે માત્ર 25% કેનાલોનું નેટવર્ક પૂરું થયું છે. હજી 75% કામ બાકી છે. નર્મદાના પાણીને વહેવડાવી દેવાય, એને ઉત્તર ગુજરાતમાં રણમાં નાખી દેવાય કે અમદાવાદ શહેરમાં સાબરમતીને ભરી અને ત્યાં રિવરફ્રન્ટનું આયોજન થાય. કેનાલોના અભાવે પાણી દરિયામાં વહી જાય, પણ જો ગુજરાતના ખેડૂતને એના ખેતરમાં પાણી ન મળતું હોય તો એની ગુનાહિત જવાબદારી આ ગાંધીનગરમાં બેઠેલી સરકાર. નવો જિલ્લો આપણો થયો, હજી મહેકમના ઠેકાણા નથી.
હજી અધિકારીઓની નિમણૂક આ સરકાર કરી શકતી નથી. એક જણ પાસે 2-3 જવાબદારીઓ અને સરવાળે સહન કોને કરવું પડે? તો આ છોટાઉદેપુરના લોકોને એમના વિકાસના કામો અટકે, એમની મુશ્કેલીઓનું નિરાકરણ ન થાય અને છોટાઉદેપુરના લોકોને સહન કરવું પડે. આ જ બોડેલી કે જ્યાં આપણે એ વખતે મહેનત કરી અને આટલી મોટી સુગર ફેક્ટરી નાખી હતી, ખ્યાલ એ હતો કે આખા વિસ્તારના લોકોને એક નવો પાક મળે, સારા ભાવો મળે, આખો વિસ્તાર આર્થિક રીતે ઊંચો આવે. એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને આ સુગર ફેક્ટરી નખાઈ. તમે બધાએ એમાં શેર લીધા, તમે બધાએ એમાં શેરડી ભરી અને આજે પરિસ્થિતિ શું આવી? જેવું ભાજપનું શાસન ગુજરાતમાં આવ્યું, બધા નિયમોને બાજુએ મૂકી અને સુગર ફેક્ટરીમાં ભાજપનું બોર્ડ બેસાડી દેવામાં આવ્યું. ધીરે ધીરે કરતા કરતા એવો ભ્રષ્ટાચાર ચાલ્યો કે એમણે સુગર ફેક્ટરીને ખોખલી કરી નાખી. એ ફેક્ટરી બંધ પડી અને આજે હજારો ખેડૂતોના પૈસા, શેરફાળાના પૈસા અને શેરડી ભરી હોય એના પૈસા હજી આજે બી આપણે બધાએ પૈસા મેળવવા માટે ફાંફા મારી રહ્યા છીએ. કોની જવાબદારી આ? સરકાર આ બધી બાબતોમાં લોકોનો કોઈ વિચાર કરવા માંગે છે કે નહીં? અને હવે છેલ્લે એ સુગર ફેક્ટરીની મિલકતો મળતિયા લોકોને પધરાવી દેવામાં પણ સરકાર આગળ આવે. ક્યાંક તો આપણે જાગૃત થઈને અવાજ ઉઠાવવો પડશે. આખી સરકારની નીતિ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી નીતિ. ચૂંટણી પહેલા તો બહુ વચનો આપતા હતા, 24 કલાક પાણી આપી દઈશું, 24 કલાક વીજળી આપીશું. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર કપાસના સારા ભાવ આપતી હતી, એનાથી પણ વધારે ભાવ અમે આપીશું. 6000 નો ભાવ એ વખતે જોયો તો આજે કેટલો છે? અને છે સરકારને ચિંતા, ટેકાના ભાવે ખરીદી બંધ, વીજળીની ચિંતા નહીં, સિંચાઈની સગવડ જ્યારે જોઈએ ત્યારે ના મળે. માત્ર ને માત્ર સહન કરવાનું હોય તો ખેડૂતે સહન કરવાનું. અને આ રાજ્યમાં સ્થિતિ એવી ઊભી થઈ છે કે રાજ્યની સંપત્તિ અને સાધનો ઉપર આજે ખેડૂતનો અધિકાર નથી. આજે એ સંપત્તિ અને સાધનો ઉપર મારા આદિવાસી ભાઈનો અધિકાર નથી, સામાન્ય નાગરિકનો અધિકાર નથી. આ તમામ સાધન ને સંપત્તિ આજે ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓને ગુજરાતમાં લૂંટાવવામાં આવી રહી છે. એક લડાઈ લડવાનો વખત આવ્યો છે. આપણે આપણા અધિકાર માટેની લડાઈ. આજે કોંગ્રેસ તમારી વચ્ચે આવી છે. આવનારા દિવસમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આપણે ત્યાં આવે છે. 6 તાલુકા અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ચૂંટણી આપણે જીતવી છે. અને એટલા માટે નહીં કે આપણે સત્તા જોઈએ છે. આ ચૂંટણી હવે જીતવાની જરૂરિયાત એટલા માટે છે
કે કોંગ્રેસ પક્ષનું શાસન ત્યાં બેસે અને સામાન્ય માણસને આપણે ન્યાય અપાવી શકીએ. જે ભ્રષ્ટાચાર ચાલ્યો છે એ ભ્રષ્ટાચારને અટકાવી શકીએ. શાળાઓ શિક્ષકો વગરની ખાલી પડી છે, એમાં શિક્ષકોની નિમણૂક કરાવી શકીએ. એક તલાટી પાસે 3 સેજા નહીં, પૂરતા તલાટીઓની નિમણૂક કરાવી શકીએ કે જેથી તમારે આમથી આમ ધક્કા ન ખાવા પડે. માનીતા ગામો અને ગમતા ગામોનો વિકાસ માત્ર નહીં, તમામે તમામ ગામનો વિકાસ થાય એની આપણે ચિંતા કરી અને એ પ્રકારેનું વહીવટી તંત્ર સુનિશ્ચિત કરી શકીએ. એટલા માટે આ વખતે આપણે કોંગ્રેસને બેસાડી. લોકો થાક્યા છે, લોકો સમજી ગયા છે, પણ હવે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આપણી પાસે મીટ માંડીને બેઠા છે કે એમના મનમાં પડેલી આ જે ભાવના છે, એમના મનની જે લાગણી છે, એ લાગણીને વાચા આપવાનું કામ કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા કેટલી અસરકારકતાથી કરે છે. કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા ગામે ગામ ફરી અને એ લાગણીઓને મતપેટી સુધી લઈ જવાનું કામ કેટલું અસરકારકતાથી કરે છે. આવનારા 3 મહિના આપણા માટે એક જબરજસ્ત લડાઈના મહિના છે. હવે આળસ ખંખેરી નાખો, બીજી બધી બાબતોને બાજુએ મૂકી દો અને એક જ લક્ષ્ય, આપણે જીતવું છે અને જીતવું છે એ દિશામાં સૌ ખભે ખભા મિલાવીને કામે લાગો એ વિનંતી કરવા માટે આજે અમે બધા તમારી સમક્ષ આવ્યા છીએ. તમે સૌએ જે પ્રતિભાવ આપ્યો છે એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આવતીકાલથી છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ પક્ષને ચૂંટણીના મોડમાં લઈ જાઓ અને હવે તૈયારી કરવામાં કોઈ કચાશ ન રાખો એટલી વિનંતી સાથે આપ સૌનો હૃદયપૂર્વક આભાર છે. આભાર લઈએ. ભાજપથી કંટાળી ગયા છે, ત્રાસી ગયા છે નવયુવાનો. ભાજપને રામ રામ કરીએ. પટેલ સમાજના યુવાનો ભાજપને